આ 6 ટિપ્સ કરવાથી પૌવાનો ચેવડો હંમેશા પરફેક્ટ જ બનશે. ટીપ 1, જનરલી બધા હાજીખાની પૌવા લેતા હોય છે, પણ તેમાં તેલ વધારે ભરાય છે, તેથી આપણે જાડા પૌવાનો ઉપયોગ કરીએ છીએ. તમે બટેટા પૌવાના પૌવા પણ વાપરી શકો છો. તો 500 ગ્રામ પૌવા લઈએ. ટીપ 2, ચેવડાની બધી જ વસ્તુ ચાળીને વાપરો, જેથી તળતી વખતે તેલ ઓછું ખરાબ થાય. તો 1 કપ દાળિયાની દાળ, 1 કપ સિંગદાણા, 1 કપ કાજુને ચાળી લઈએ. સ્પેશિયલ મસાલા માટે મિક્સરમાં ધાણા, વરિયાળી, જીરું, લાલ મરચું, હળદર, સંચળ, મીઠું, ચાટ મસાલો, આમચૂર અને હિંગને ક્રશ કરીએ, એટલે મસ્ત મસાલો બની જશે. પછી 4 ચમચી ખાંડને પણ ક્રશ કરીએ. ટીપ 3, તેલ કેટલું ગરમ રાખવું જોઈએ, જેથી પૌવા લાલ ન બને અને લાંબો સમય ક્રિસ્પી રહે. વસ્તુ ધીમે ધીમે તળાય અને ઉપર આવે તેટલું તેલ ગરમ હોવું જોઈએ. હવે બધી વસ્તુને તળી લઈએ. ટીપ 4, પૌવા પહેલા તળશું તો તેલ ખરાબ થશે, તેથી પહેલા સિંગ, દાળિયા અને કાજુને તળીએ. પછી અડધો કપ સૂકી દ્રાક્ષ અને લીમડાના પાનને પણ તળી લઈએ. પૌવા ઓછા ઓછા લઈને તળો, જેથી એકદમ સરસ ફૂલી શકે. ટીપ 5, જો વચ્ચે તેલનું ટેમ્પરેચર ઓછું થઈ જાય તો ફરી સરખું ગરમ કરી લો, નહીં તો પૌવા તેલ પીસે. ટીપ 6, ઘણીવાર ચેવડો સરસ બને છે, પણ 2 દિવસ પછી કોરો અને ફીકો થઈ જાય છે. તેનું કારણ છે, જનરલી આપણે પૌવા તળી તેના પર સીધો કોરો મસાલો ઉમેરીએ છીએ અને તે મસાલો બધું તેલ શોષી લે છે. તેના માટે પેનમાં 3 ચમચી તેલ થોડું ગરમ કરી અને મસાલો મિક્સ કરી અને પછી પૌવામાં ઉમેરીએ. હવે તેમાં દળેલી ખાંડ અને બધી તળેલી વસ્તુ ઉમેરી અને મિક્સ કરતા જ 1 કિલો પૌવાનો ચેવડો બનીને રેડી છે. તમે પણ ઘરે બનાવજો.